અમદાવાદની તુલનામાં સુરતમાં ડોર ટુ ડોરના કોન્ટ્રાક્ટ હેઠળના પ્રતિવાહન સાંકળનારા હાઉસ હોલ્ડની સંખ્યા લગભગ બમણી છે. અમદાવાદમાં ડોર ટુ ડોરના કુલ 1800 વાહનો કાર્યરત છે. પ્રતિવાહન 1300 થી 1500 ઘર કવર થાય છે, જ્યારે સુરતમાં 650 વાહનો કાર્યરત છે અને પ્રતિવાહન 2800 થી 3000 વાહનોને આવરી લેવામાં આવે છે. ડોર ટુ ડોરના વાહનો પર વધુ પડતા ભારણને કારણે કામગીરી પર સીધી અસર થઈ રહી છે. વાહનોનું મેન્ટેનન્સ પણ થઈ શકે તેવી સ્થિતિમાં નથી. દિવાળીના દિવસોમાં મનપાની ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન અને ન્યુસન્સ સ્પોટો પરથી કચરાના એકત્રીકરણની સિસ્ટમ પડી ભાંગી હતી અને વિભાગે શાસકોની સીધી સૂચનાથી ટ્રેક્ટરોને પણ કચરાના એકત્રીકરણ માટે કામે લગાડવાની ફરજ પડી હતી. છેલ્લા 3 વર્ષમાં શહેરમાં રહેણાંક મિલકતોની સંખ્યામાં થયેલ વૃદ્ધિ અને ભૌગોલિક વધેલા વ્યાપને કારણે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનના વાહનો અપૂરતા સાબિત થઈ રહ્યા છે. યેનકેન પ્રકારે વહીવટીતંત્ર ઇજારદારોને સોટી ફટકારી કામ લઈ રહ્યા છે. જોકે વધારે પડતા ભારણને કારણે કામગીરી પર ખૂબ જ વિપરીત અસર પડી છે અને ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની કામગીરીમાં લાલિયાવાડી ઊભી થતા સીધો રોષનો ભોગ ચૂંટાયેલી પાંખ બની રહી છે. મળતી માહિતી મુજબ માર્ચ 2025થી ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની કામગીરીની લાપરવાહી, લાલિયાવાડી બાબતે ઓનલાઈન ફરિયાદોમાં પણ સતત વધારો નોંધાયો છે. ચૂંટાયેલી પાંખને મળતી ટેલિફોનિક ફરિયાદોનો આંકડો અલગ છે. ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની ફરિયાદોમાં સતત થઈ રહેલ વધારાને પગલે હવે શાસકો પણ કારણોની શોધમાં લાગી પડ્યા છે. સામી ચૂંટણીએ મતદારો સમક્ષ જતા પૂર્વે શાસકોએ લાઇટ, રસ્તા, ગાર્બેજ કલેક્શન જેવા સાવ સામાન્ય પરંતુ ખૂબ જ મહત્વપૂર્ણ જનતાને સીધી રીતે સ્પષ્ટતા પ્રશ્નોના નિરાકરણ માટે કામગીરી ઉપાડી છે. એક આંકડા મુજબ વર્ષ 2024માં જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીના કોઈપણ માસમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની ઓનલાઈન ફરિયાદોનો આંકડો માસિક ધોરણે 1000ને પાર થયો ન હતો, જ્યારે વર્ષ 2025માં ઓક્ટોબર સુધીના 10 માસમાં જ 5 વખત ફરિયાદોનો આંકડો 1000ને પાર કરી ગયો છે.